સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। અગાઉ આપણે શું શીખ્યા હતા એ આપણે જોઈ લઈશું। આપણે 37ના પાઠમાં શીખ્યા હતા કે અધિકારી શિષ્યને સદ્ગુરુ આવીને મળે છે। પછી સંસારના કોઈ પણ વિષયમાં મન ન જાય એ વૈરાગ્ય। બીજું પાપ કેવી રીતે અટકે? તો મૃત્યુની બીક રાખો। વિચાર કરો કે મેં મૃત્યુને ભેટવાની તૈયારી કરી છે કે નહીં। આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે। પછી આપણે શીખ્યા હતા કે કાળને માથે રાખી હંમેશા ઈશ્વરનું ચિંતન કરવું। કાળને યાદ રાખો તો પાપ વૃત્તિ ઉદ્ભવશે નહીં। પછી અંતકાળે સ્મરણ કરવું, પણ અંતકાળ એટલે શું? જીવનનો અંતકાળ? ના, હર ક્ષણનો અંતકાળ એટલે દરેક ક્ષણે ઈશ્વરનું ચિંતન, ધ્યાન, સ્મરણ કરવું જોઈએ। પ્રતિ ક્ષણને સુધારશો તો મરણ સુધરશે। પ્રતિ ક્ષણને સુધારવી એટલે શું? એટલે પ્રતિ ક્ષણે તમારા ઠાકોરજીમાં દ્રષ્ટિ રાખો। હજી આપણે શીખ્યા હતા કે પૈસા કમાવા એ પાપ નથી, પરંતુ પૈસા મેળવતા ભગવાનને ભૂલવા એ પાપ છે। પૈસા કમાવા એ પાપ નથી, પણ એ પૈસા કમાવતી વખતે આપણે પ્રભુને ભૂલી જઈએ કે આ તો પૈસાનું ઉદાહરણ છે, પણ કંઈ પણ કામ હોય કે આપણે ખુશ હોઈએ અને આપણે પ્રભુને ભૂલી જઈએ, આપણે દુઃખી હોઈએ, આપણે ખુશ હોઈએ અને એવા ટાઈમે આપણે પ્રભુને ભૂલી જઈએ, એવું ના થવું જોઈએ। આપણે હર ટાઈમ પ્રભુને યાદ રાખવા જોઈએ, હર ક્ષણે। હવે આગળ જોઈશું। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ। જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ। અગાઉ આપણે એક ડોસો મરી રહ્યો હતો અને તેને પૈસામાં આસક્તિ હતી, એ આપણે જોયું હતું। એણે વાછરડો સાવરણી ખાતા ખાતા ખાઈ રહ્યો છે એમ બોલતા બોલતા એ ડોસાએ દેહ છોડ્યો, તો એવી આપણી દશા ન થાય એવું આપણે ધ્યાન રાખીશું। આ કથા કોઈને હસવા માટે નથી, સાવધાન થવા માટે છે। એકલા લક્ષ્મીજી આવે તો રડાવીને જાય, પરંતુ ઠાકોરજીની સાથે આવે તો તે સુખી કરે છે। લોકો વિચારે છે કે કાળ આવવાનો છે તેને કેવી રીતે ખબર પડે, પરંતુ કાળ સાવધાન કર્યા પછી આવે છે। કાળ તો દરેકને સાવધાન કરે છે, પણ લોકો માનતા નથી। કાળ આવતા પહેલા કાગળ લખે છે, પણ કાગળનો કોઈને વાંચતા જ આવડતું નથી। ઉપરનું છાપરું ધોળું થવા લાગે એટલે માનજો કે કાળની નોટિસ આવી છે। દાંત પડવા લાગે એટલે સમજજો કે કાળની નોટિસ આવી છે, એમ માની સાવધાન થવું। દાંત પડી જાય છે એટલે લોકોએ ચોકઠું શોધી નાખ્યું છે। દાંત પડવા લાગે ત્યારે માનજો કે હવે દૂધ ભાત ખાઈને પ્રભુ ભજન કરવાનો સમય આવ્યો છે। લોકો તો ચોકઠું બનાવડાવે છે, ચોકઠું હોય તો પાપડ ખાવાની મજા આવે। અરે ક્યાં સુધી ખાશો? ખાવાથી શાંતિ મળતી નથી, ખાવાથી વાસના વધે છે। મૃત્યુની નિશાની અનેક રીતે બતાવી છે। અરુંધતીનો તારો ન દેખાય તો સમજજો કે 1 વર્ષમાં મરીશ। હવે આ બધી મૃત્યુની નિશાની છે કે આપણે ક્યારે આપણું મૃત્યુ આવશે આપણને પહેલેથી ખબર પડે છે કે અરુંધતીનો તારો ના દેખાય તો એવું સમજવાનું કે 1 વર્ષમાં મારું મૃત્યુ થશે। સ્વપ્નમાં શરીર કાદવમાં ખૂંપતું દેખાય તો માનવું કે 9 મહિનામાં મારું મૃત્યુ છે। આપણને સપનું આવે કે હું કાદવમાં ખૂંપાઈ રહ્યો છું તો માનવું કે 9 મહિનામાં મારું મૃત્યુ છે। સ્વપ્નમાં ગધેડા ઉપર આપણે બેસેલા દેખાઈએ તો માનવું કે 6 મહિનામાં મારું મૃત્યુ થશે। પછી કાનમાં આંગળી નાખ્યા પછી આપણે કાનમાં આંગળી નાખી દેવાની અને પછી અંતર્ધ્વનિ સંભળાય નહીં
તો માનજો કે હું 8 દિવસમાં મરીશ. મૃત્યુના લક્ષણો જાણીને ગભરાશો નહીં. સાવધાન થવા માટે આ લક્ષણો બતાવ્યા છે. સાવધાન થવા માટે આ કથા છે. ભાગવતની કથા સાંભળી પરીક્ષિત કૃતાર્થ થયા છે. મરણને સુધારવા ભાગવત શાસ્ત્ર છે. ભાગવત શાસ્ત્ર કેમ છે? મરણને સુધારવા માટે. જીવનને જે સુધારે તેનું મરણ સુધરે છે. રાજા, મરણને સુધારવું હોય તો પ્રત્યેક ક્ષણને સુધારજે. રાજા, રોજ વિચાર કરવો, મનને વારંવાર સમજાવવું કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. શું કીધું? મનને આપણે શું સમજાવવું જોઈએ? રોજ મનને વારંવાર સમજાવવું કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. આ શરીર પણ એક દિવસ છોડવું પડશે. તેથી શરીર પણ મારું નથી. શરીર મારું નથી તો કોણ મારું? કારણ સર્વ સંબંધો તો શરીરથી જ ઉત્પન્ન થયા છે. ભાવના કરો, મારું કોઈ નથી, હું કોઈનો નથી. આ રીતે મમતા દૂર કરો. આ ભાવના કરવી કે મારું કોઈ નથી અને હું કોઈનો નથી. એવી રીતે મમતા ધીરે ધીરે આપણે દૂર કરવી. સંગ્રહથી મમતા વધે છે. અપરિગ્રહી રહો. તૃપ્તિ ભોગમાં નહીં, ત્યાગમાં છે. તૃપ્તિ શેમાં છે? ભોગમાં નથી, ત્યાગમાં છે. સમતા સિદ્ધ કરવા સૌ સાથે મમતા રાખો. વ્યક્તિગત મમતા દૂર કરો. એટલે બધા સાથે આપણે મમતા રાખવાની, પરંતુ વ્યક્તિગત મમતા કે આ ખાલી મને જ મને આની સાથે બહુ પ્રેમ છે કે એવી વ્યક્તિગત મમતા દૂર કરો. દરેક મનુષ્ય પ્રતિ ક્ષણે સર્વાત્મા સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. પ્રતિ ક્ષણે શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. ઇન્દ્રિયોને ભોગથી શાંતિ મળતી નથી, પરંતુ પ્રભુ સ્મરણથી, પ્રભુ સેવાથી શાંતિ મળે છે. દેહ એ જ દુઃખનું કારણ છે. દેહ એટલે આ શરીર. શરીર એ જ દુઃખનું કારણ છે. દુઃખ ભોગવવા જ દેહ મળ્યો છે ને. પાપ ન કર્યું હોત તો આ દેહ શેના માટે મળ્યો હોત? આ જન્મ જ ના મળ્યો હોત. રામદાસ સ્વામીએ દાસબોધમાં લખ્યું છે કે દેહ ધારણ કરવો એ જ પાપ છે. મનુષ્ય સર્વ પ્રકારે સુખી થઈ શકતો નથી. રાજા, માનવ શરીર ભોગ ભોગવવા માટે મળ્યું નથી. માનવ શરીર તો ભજન કરી ભગવાનને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. આ બધું સુખદેવજી પરીક્ષિત રાજાને સમજાવી રહ્યા છે. અને આપણે એમ સમજવાનું છે વૈષ્ણવો કે આપણને સમજાવી રહ્યા છે. શું કહી રહ્યા છે? કે માનવ શરીર ભોગ ભોગવવા માટે મળ્યું નથી. માનવ શરીર ભજન કરી ભગવાનને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. ઇન્દ્રિય સુખ સર્વ પ્રાણીઓનું એક સરખું જ મળે છે. આપણી ઇન્દ્રિયો છે એનું સુખ તો બધાને એક સરખું જ મળે છે, પ્રાણી હોય કે મનુષ્ય હોય. શરીર સંગથી સ્ત્રી પુરુષને જેવું સુખ મળે છે તેવું સુખ પુત્રાને પુત્રીના સંગથી મળે છે. માટે મનુષ્ય જીવનમાં પ્રભુ સ્મરણમાં લીન રહો. મનુષ્ય જન્મમાં મનને પ્રભુના સ્મરણમાં લીન કરો. જીવનને એવું બનાવી લો કે મૃત્યુના સમયે ભગવાનની યાદ રહે. જીવનને એવું બનાવી લો કે મૃત્યુના સમયે આપણને ભગવાનની યાદ રહે. જીવ શિવ થવા પ્રયત્ન કરતો નથી, બાકી જીવ તો શિવ થવા માટે જ સર્જાયો છે. જીવ જ્યારે ઈશ્વરને કહે છે કે હું તમારો છું, તો એ સંબંધ અપૂર્ણ છે. આપણે જ્યારે પ્રભુને કહીએ કે હું તમારો છું, તે સંબંધ પૂરો થયો નથી, પરંતુ ઈશ્વર જ્યારે જીવને કહે કે તું મારો છે, તો એ સંબંધ પરિપૂર્ણ બને છે. પાપને ટાળો, પુણ્ય કાર્ય તરત જ કરો. ઈશ્વર આપણને પાપની પ્રવૃત્તિમાં જોડતા જ નથી, પરંતુ જન્મો જન્મના સંચિત સંસ્કારોથી પાપની પ્રેરણા થાય છે. એકાંતમાં ઈશ્વર ભજન કરો. એકાંત જલ્દી મનને એકાગ્ર બનાવે છે. એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો એ એકાંત. એકાંત એટલે શું? એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો એટલે એકાંત. એકમ, અદ્વિતીય ઈશ્વર. મનને એકાગ્ર કરવા એકાંતમાં રહેવાની જરૂર છે. ગૃહસ્થ ઘરમાં સંભાવ રાખી શકતો નથી, પછી ભલે ગીતાનો પાઠ કરે,
ગૃહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી ભરેલા છે. ત્યાં ક્ષમતા રહી શકતી નથી. ગૃહસ્થના ઘરમાં ભોગના પરમાણુ ભરેલા હોવાથી ઘરમાં સતત પરમાત્માનું ધ્યાન કરવું એ કઠણ છે. ભાગવતમાં સુખદેવજીએ સ્પષ્ટ કહેલું છે કે જેનું મરણ સમીપ આવ્યું હોય એ ઘર છોડી દે. ધૈર્યની સાથે ઘર છોડવું, પવિત્ર તીર્થના જળમાં સ્નાન કરવું અને પવિત્ર તથા એકાંત સ્થાનમાં આસન લગાવીને બેસવું. મનથી પ્રણવનો જપ કરો. પ્રાણાયામથી પ્રાણવાયુને વશ કરવો. મનને વિચાર દ્વારા રોકી ભગવાનના મંગલમય રૂપમાં લગાડવું. મીરાબાઈએ નક્કી કરેલું કે એકાંતમાં મેં તો ગિરધર આગે નાચુંગી. તેથી મીરાની ભક્તિ સિદ્ધ થઈ. એકાંતમાં બેઠા પછી પ્રથમ પ્રાણાયામ કરવો. મનનો પ્રાણ સાથે સંબંધ છે. પ્રાણ સ્થિર થાય તો મન સ્થિર થાય. પ્રાણાયામના 3 ભેદ છે. પૂરક પ્રાણાયામ કરવાનો હોય છે. પહેલા પૂરક પ્રાણાયામ કરવાનો હોય છે એટલે જમણા નસકોરા મારફત બહારની હવા અંદર ખેંચવી એટલે પૂરક પ્રાણાયામ. આ બધી યોગની પ્રક્રિયા છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીમાં લખ્યું છે કે યોગને પણ ભક્તિનો સહકાર હોવો જોઈએ. શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીમાં શું લખ્યું છે કે યોગને પણ ભક્તિનો સહકાર હોવો જોઈએ. યોગને જો ભક્તિનો સાથ ન હોય તો તે યોગી રોગી બને છે. ભક્તિ વગરનો યોગ રોગને ઉત્પન્ન કરે છે. ભક્તિ કર્યા વગરનો યોગ સાધક થતો નથી, કેટલીક વાર બાધક થાય છે. ભક્તિ સાથે યોગ કરે તો પ્રભુ સાથે સંયોગ થાય છે. યોગથી યોગી મનને સ્થિર કરે છે, પણ હૃદય વિશાળ થતું નથી. હૃદય વિશાળ ક્યારે થશે? જ્ઞાન અને ભક્તિથી. તેથી પૂરક પ્રાણાયામમાં એવી ભાવના કરવાની કે પ્રભુનું તેજોમય સ્વરૂપ મારા હૃદયમાં આવે છે. ભગવાનનું વ્યાપક તેજ મારામાં આવે છે. એ પછી કુંભક કરો. ત્યારે એવી ભાવના કરવાની કે હું ઈશ્વરને આલિંગન આપું છું. એટલે કુંભક એટલે શું? એ જે આપણે જમણા નસકોરાથી શ્વાસ લીધો એ શરીરમાં રોકી રાખવાનો. પ્રાણને શરીરમાં રોકી રાખવો તે કુંભક. તે સમયે બ્રહ્મ સંબંધની ભાવના કરવાની કે હું ઈશ્વરને આલિંગન આપું છું. મારા પ્રભુ સાથે મારું મિલન થયું છે. મારા પ્રભુએ મને આલિંગન આપ્યું છે. બ્રહ્મ સંબંધ સતત ટકે તો મુક્તિ મળે. બ્રહ્મ સંબંધ મનુષ્ય ટકાવી શકતો નથી. મનથી સંસારના વિષયોને મળવાથી બ્રહ્મ સંબંધનો ભંગ થાય છે. તે પછી રેચક પ્રાણાયામ કરવાનો હોય છે. રેચક પ્રાણાયામ એટલે શું? ડાબા નસકોરામાંથી જે શ્વાસને બહાર કાઢવાનો છે તેને રેચક કહે છે. તે વખતે એવી ભાવના કરવાની કે હવે હું પ્રભુ સાથે હું એક થયો છું. હું ભગવાનનો બન્યો એટલે મારું પાપ બહાર નીકળી રહ્યું છે. વાસના બહાર નીકળી રહી છે. મારા મનમાં જેટલા વિકાર હતા તે બધા બહાર નીકળી રહ્યા છે ને હવે હું શુદ્ધ છું. એટલે ખ્યાલ આવ્યો બધાને કે આપણે પ્રાણાયામ કરવું જોઈએ. તો પ્રાણાયામ કેવી રીતે કરવાનું? પહેલા જમણા નસકોરાથી શ્વાસ અંદર લેવાનો અને અંદર લઈએ ત્યારે ભક્તિ કર્યા વગરનો યોગ સાધક થતો નથી. જમણા નસકોરાથી શ્વાસ અંદર લેવાનો. એને શું કહેવાય? 1 મિનિટ. પૂરક પ્રાણાયામ. પહેલા પૂરક પ્રાણાયામ કરવાનું. જમણા નસકોરાથી શ્વાસ અંદર લેવાનો. પછી કુંભક કરવાનું. શ્વાસ અંદર થોડીક વાર માટે જ્યાં સુધી રોકાય ત્યાં સુધી રોકવાનો. ત્યારે શું વિચારવાનું? પ્રભુએ મને આલિંગન આપ્યું છે. અને પછી ડાબા નસકોરાથી શ્વાસ બહાર કાઢવાનો. એને શું કહેવાય? રેચક પ્રાણાયામ. ત્યારે એમ વિચારવાનું કે પ્રભુ સાથે હું એક થયો એટલે મારું પાપ, મારી વાસના એ બધું બહાર નીકળી રહ્યું છે. એવી રીતે પ્રાણાયામ કરવું થોડી વાર. જ્યાં સુધી લૌકિક વ્યવહારમાં કાંઈક કરવું છે ત્યાં સુધી મન ઠરવાનું નથી. બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ કરતો નથી. મનનો સંસાર ભજનમાં વિક્ષેપ કરે છે. બહારનો સંસાર એ ભજનમાં વિક્ષેપ કરતો નથી. બહાર જે ચાલતું હોય ચાલે, પણ
પરંતુ આપણા મનનો સંસાર એટલે આપણા મનમાં જે આપણે વિચારો ચાલતા હોય એ ભજનમાં વિક્ષેપ કરે છે. બ્રાહ્મણો સંધ્યામાં અઘમર્ષણ કરે છે. મારા પાપ બધા બહાર નીકળે છે. મનના 2 પ્રકારના મળ કહ્યા છે, સ્થૂળ મળ, સૂક્ષ્મ મળ. સ્થૂળ મળ એટલે સાધારણ સાધન તપ, વ્રત, ઉપવાસથી દૂર થાય છે. જે સ્થૂળ મળ હોય એ સાધારણ સાધન કરીએ, તપ, વ્રત, ઉપવાસથી એ બધું સ્થૂળ મળ દૂર થાય. અને સૂક્ષ્મ મળ છે તે તીવ્ર ભક્તિ વગર, ખૂબ જ ભક્તિ વગર એ સૂક્ષ્મ મળ નીકળતો નથી. તેથી સુખદેવજીએ આરંભમાં વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું કહ્યું છે. વિરાટ પુરુષની ધારણા વગર મન શુદ્ધ થશે નહીં. સુખદેવજી કહે છે, અમારી નિષ્ઠા નિર્ગુણમાં છે, તથાપિ નંદનંદન યશોદાનંદન મારા મનને વારંવાર ખેંચી લે છે. શ્રી કૃષ્ણ ભગવાનની મધુર લીલાઓ બળપૂર્વક મારા હૃદયને પોતાના તરફ ખેંચી લે છે. એ જ કારણથી મેં ભાગવત પુરાણનું અધ્યયન કર્યું. આ તો આપણે કથા આગળ સાંભળી હતી કે શ્લોકો સાંભળી, વ્યાસજીએ પોતાના શિષ્યો મોકલ્યા હતા ને શ્લોક બોલવા કહ્યું હતું ભાગવતજીના. એ શ્લોક સાંભળીને તો સુખદેવજી ભાગવત ભણવા પરત આવ્યા હતા. એટલે સુખદેવજી કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનની મધુર લીલાઓ બળપૂર્વક મારા હૃદયને પોતાના તરફ ખેંચી લે છે. એ જ કારણથી મેં ભાગવત પુરાણનું અધ્યયન કર્યું અને હું તને તે સંભળાવીશ. એટલે સુખદેવજી પરીક્ષિત રાજાને સંભળાવશે. સર્વ શાસ્ત્રોનો સાર એ જ ભગવાનના નામોનું પ્રેમથી સંકીર્તન કરવું. હવે આપણે અલગ અલગ બધા શાસ્ત્રો વાંચીએ પછી શું થાય, એવું ભાગવતમાં પણ લખ્યું છે અને મને પણ થાય છે કે અલગ અલગ બધું વાંચીએ પછી હું આ કરું, હું પેલું કરું, હું શું કરું, આમાં આ લખ્યું છે, આમાં આ લખ્યું છે, આમાં આ લખ્યું છે, પછી આપણે શું કરવું એ જ ખબર નથી પડતી ને છેલ્લે આપણે કાંઈ નથી કરતા. પરંતુ ભાગવતમાં સર્વ શાસ્ત્રનો સાર છે. તો સર્વ શાસ્ત્રોનો સાર શું છે કે ભગવાનના નામોનું પ્રેમથી સંકીર્તન કરવું એ જ સર્વ શાસ્ત્રનો સાર છે. સર્વશાસ્ત્રો વાંચો, વિચારો, પણ યાદ રાખવું કે એકલો તે નારાયણ હરિ જ સાચો છે. મેં સર્વશાસ્ત્રને ઉથલાવીને જોયા, વારંવાર વિચાર કરી જોયો, પણ તેમાંથી એક જ સાર નીકળ્યો કે સર્વનું ધ્યેય એક નારાયણ હરિ જ છે. સર્વશાસ્ત્રો વાંચી વિચારીને નિશ્ચય કર્યો કે એક ભગવાનનું જ ધ્યાન કરવું. એક ભગવાનનું જ ધ્યાન કરવું. નિર્ગુણમાં નિષ્ઠા ન થાય ત્યાં સુધી મનના રાગદ્વેષ જશે નહીં. સગુણમાં નિષ્ઠા રાખે અને નિર્ગુણને ન માને તો તેની ભક્તિ અધૂરી છે. આ ધ્યાન રાખજો. સગુણમાં નિષ્ઠા રાખે અને નિર્ગુણને ન માને તો તેની ભક્તિ અધૂરી છે. સર્વમાં ભગવત ભાવ રહેવો જોઈએ. સર્વમાં પ્રભુ બિરાજે છે એ ધ્યાન રાખવું જોઈએ. ધ્યાનના આરંભમાં માનસી સેવા કરવી. અગર આપણે તો સન્મુખ સેવા કરીએ છીએ, પણ ક્યારેક સન્મુખ સેવા ના કરીએ તો ધ્યાનમાં સેવા, માનસી સેવા કરવી. ધ્યાનમાં મન શુદ્ધ નહીં હોવાથી આનંદ આવતો નથી. આપણને ધ્યાનમાં આનંદ કેમ નથી આવતો? કારણ કે આપણું મન શુદ્ધ નથી અને મનને બહાર વિષયોમાં રખડવાની ટેવ પડી છે. એટલે આપણને ધ્યાનમાં આનંદ આવતો નથી. એટલે આપણે કહીએ છીએ ધ્યાન કંઈ જરૂર નથી, સેવા કરી લો. તો સન્મુખ સેવા કરી લઈએ ને પછી પ્રભુ પોડી જાય, પછી આપણે જે કરવું હોય એ કરીએ, એવું ના ચાલે. આપણે હંમેશા મનમાં પ્રભુને યાદ રાખવાના છે. ધ્યાનમાં પ્રભુને યાદ રાખવાના છે. ધ્યાન કરવું એટલે શું? પ્રભુની લીલાનું ચિંતન કરવાનું છે. એમાં એ કંઈ ખોટું નથી, પણ આપણને ધ્યાનમાં આનંદ નથી આવતો કારણ કે આપણા મનને બહાર વિષયોમાં રખડવાની ટેવ પડી ગઈ છે. વર્તમાન કાળમાં જીવન ભોગ પ્રધાન બન્યું છે. તે સમયે મનને અંતર્મુખ કરવું કઠણ છે. જ્ઞાની પુરુષો મનનો મેલ ધોવા માટે વિરાટ પુરુષની ધારણા કરે છે. વિરાટ પુરુષની ધારણા એટલે આખું જગત બ્રહ્મરૂપ છે તેમ માનવું. આ જ્ઞાની પુરુષો આવી રીતે કરે કે આખું જગત બ્રહ્મરૂપ છે એમ વિરાટ પુરુષની ધારણા કરે. અને હું શું કરું? હું મારા જે પ્રભુ બિરાજે છે મારા ઘરે, હું એ પ્રભુને જ નિરખું. ધ્યાન કરવા બેસું એ પ્રભુને જ નિરખું અને પ્રભુને કહું હું તારા શરણમાં છું. કે આપણને જે ગુરુ મંત્ર મળ્યો હોય એ મંત્ર આપણે બોલવું. આપણે એ રીતે ધ્યાન કરવું, જેને જે રીતે ફાવે. બ્રાહ્મણ તે વિરાટ પુરુષનું મુખ
હવે જ્ઞાની પુરુષો જે ધ્યાન કરે એમાં શું વિચારે કે આખું જગત બ્રહ્મરૂપ છે. તો જે અ, જે વિરાટ પુરુષને જોવે, તો બ્રાહ્મણ તે વિરાટ પુરુષનું મુખ છે, ક્ષત્રિય તેના હાથ છે, વૈશ્ય લોકો એ વિરાટ પુરુષના સાથળ છે, શુદ્ર તે પગ, નાડીઓ, તે જ નદીઓ ઇત્યાદિ જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મ રૂપે નિહાળીને મનને વિશુદ્ધ બનાવે છે. સાધારણ સાધકને આ વિરાટ પુરુષની ધારણા કઠણ છે. તેથી કેટલાક અતિ સુંદર નારાયણ ભગવાનનું ધ્યાન કરે છે. હવે આ જ્ઞાની હોય વિરાટ પુરુષનું ધ્યાન કરે તો એમાં બધા બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર એ આ વિરાટ પુરુષ એટલે કોણ? પ્રભુ. તો બ્રાહ્મણ છે એ પ્રભુનું મુખ છે, ક્ષત્રિય છે એ હાથ છે, વૈશ્ય છે એ પ્રભુના સાથળ છે, શુદ્ર છે એ પગ છે, હવે જે નાડીઓ છે એ જ નદીઓ છે, ઇત્યાદિ જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મરૂપ નિહાળે છે. એટલે આપણે એમ સમજવાનું કે જે વૈશ્યો છે કે જે પણ છે બધા એ બધા પ્રભુના જ અંગમાંથી નીકળે, પ્રભુ જ છે. એટલે બધામાં ભગવત ભાવ રાખવો જોઈએ એમ એનો સાર છે. અને આપણે તો આ બધું નથી કરી શકતા. એ જ્ઞાની પુરુષો આવી રીતે કરે છે. દાખલા તરીકે હું એવું નથી કરી શકતી, તો શું કરવાનું? તો આપણા ઘરે જે સ્વરૂપ બિરાજતું હોય એ સ્વરૂપનું, એ જ આપણા જ પ્રભુનું ધ્યાન કરવાનું. જગત બ્રહ્મરૂપ છે એમ નહીં માનો ત્યાં સુધી રાગ દ્વેષ જશે નહીં. આપણે બધામાં ભગવત ભાવ નહીં રાખીએ તો પછી રાગ દ્વેષ જશે નહીં. આ નીચી કાસ્ટનો, આ ઉપરની કાસ્ટનો, કે આ મારો છે, આ પારકો છે, એ બધું રહેશે. કેટલાક જગતને બ્રહ્મમય માને છે, કેટલાક પ્રત્યેક પદાર્થમાં બ્રહ્મ સ્વરૂપનો અનુભવ કરે છે. રાગ દ્વેષનો નાશ કરવા વિરાટ પુરુષનું ધ્યાન કરવું. આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે તેવી ભાવના દ્રઢ થાય તો જગતની કોઈ વસ્તુ પ્રત્યે હીન ભાવ કે કુભાવ થશે નહીં. જોયું? વિરાટ પુરુષ એટલે પ્રભુ. આખું જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે તેવી ભાવના દ્રઢ થાય તો જગતની કોઈ વસ્તુ પ્રત્યે હીનભાવ કે કુભાવ થશે નહીં. હરિ જ જગત છે એમ માનો. હરિ જ જગત છે એમ માનો. બ્રહ્મ દ્રષ્ટિથી જગત સત્ય છે. બ્રાહ્મણ ભગવાનના મુખમાંથી નીકળ્યા એટલે બ્રાહ્મણનું અપમાન એ મારા પ્રભુના મુખનું અપમાન છે એમ માનવું. વૈશ્ય સાથળમાંથી નીકળ્યા છે એટલે વૈશ્યનું અપમાન કરીએ તો મારા પ્રભુના સાથળનું અપમાન છે. પરમાત્માના ચરણમાંથી શુદ્ર નીકળ્યો છે માટે કોઈનું અપમાન કરો નહીં. જગતમાં જળ ચેતન પરત્વે ભેદભાવ રાખશો ત્યાં સુધી ધ્યાનમાં એકાગ્રતા આવશે નહીં. આજે અહીંયા સુધી રાખીએ વૈષ્ણવો. આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈશું. આપણે શીખ્યા આજે કે મનને વારંવાર સમજાવવું કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. આ શરીર પણ એક દિવસ છોડવું જ પડશે. તેથી તે શરીર પણ મારું નથી તો મારું કોણ? કારણ સર્વ સંબંધો શરીરથી ઉત્પન્ન થાય છે. શરીર જ મારું નથી તો મારું બીજું કોણ? ભાવના કરો કે મારું કોઈ નથી અને હું કોઈનો નથી. આ રીતે મમતા ધીરે ધીરે દૂર થશે. બીજું આપણે શીખ્યા કે જીવ જ્યારે ઈશ્વરને કહે છે એટલે આપણે જાણે પ્રભુને કહીએ છીએ કે હું તમારો છું, પરંતુ જ્યારે પ્રભુ કહે આપણને કે તું મારો છે ત્યારે એ સંબંધ પરિપૂર્ણ થાય. એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો તે એકાંત. આપણે થોડું એકાંતમાં રહેવું જોઈએ. તો એકાંત એટલે શું? એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો તે એકાંત. પછી બીજું, સગુણમાં નિષ્ઠા રાખે અને નિર્ગુણને ન માને તો તેની ભક્તિ અધૂરી છે. પછી છેલ્લે તો આપણે હમણાં જોયું કે આખું જગત વિરાટ પુરુષનું સ્વરૂપ છે એટલે આખું જગત પ્રભુનું સ્વરૂપ છે એમ વિચારવું. તો કોઈ વસ્તુ માટે હીનભાવ કે કુભાવ થશે નહીં. હરિ જ જગત છે એમ માનવું જોઈએ. આ બધું આપણે ધ્યાન રાખીશું. આજે અહીંયા સુધી રાખીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.